કેમ છો મારા વાલા ખેડૂત મિત્રો, પશુપાલક મિત્રોનું આજના નવા વિડીયોની અંદર તમારું દિલભર્યું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો, ચેનલ ઉપર તમે પહેલી વાર વિઝિટ કરી રહ્યા છો તો બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। વિડીયોને એક લાઇકનું બટન છે તે દબાવવાનું ના ભૂલતા। તો મિત્રો, આજના વિડીયોની અંદર વાત કરવાના છે ઘણા જે મારા વહાલા પશુપાલક મિત્રોના આવા જે પ્રશ્નો છે તે આપણને જોવા મળતા હોય છે। અત્યારે મિત્રો ઉનાળાની સખત ગરમી પડી રહી છે। ઘણા જે પશુપાલક મિત્રોનું શું છે, તેમની ગાય અથવા ભેંસ હોય, તેમની ગાય અથવા ભેંસ હોય તે મિત્રો વારે ઘરે રિપીટ આવતી હોય છે। તેની પાછળના કયા કયા પ્રશ્નો રહેલા છે, તો જો મિત્રો આજના વિડીયોને તમને સ્ટેપ બાય બધી માહિતી આપવાનો છું। જો તમે આ બધી માહિતીને તમે એકદમ મિત્રો કમ્પ્લીટલી ફોલો કરશો તો તમારું પશુ મિત્રો તમે 100% મિત્રો તમે ગાભીણ પણ કરાવી શકો છો। ત્યાર પછી મિત્રો તેને તમે વિવડાવી પણ શકો છો। એ બધું છે તે મિત્રો આપણા હાથના છે। પશુને મિત્રો કઈ રીતે સાચવણી કરવી જોઈએ, પશુને કયો ખોરાક આપવો જોઈએ, પશુને દિવસની અંદર તેની સાચવણી કઈ રીતે કરવી જોઈએ, તે બધું આપણને ખબર હોવું જોઈએ। ઘણા જે પશુપાલક મિત્રો શું છે કે દિવસની અંદર ફક્ત મિત્રો આ બધી ભૂલો કરી તેમનો પશુ છે તે મિત્રો સારી રીતે તે સાચવણી પણ નથી કરતા। સાથે સાથે મિત્રો તેમનું પશુ છે તે મિત્રો વારે ઘરે રિપીટ આવવાના ચાન્સ 100% 100% રહેતા હોય છે। તો તમારે પણ આવું થયું છે તો આ વિડીયો તમે પૂરો જોઈ લો, સ્ટાર્ટિંગથી લઈ એન્ડ સુધી તમારે પૂરો જોવાનો છે। આ વિડીયોને તમારે સ્કીપ નથી કરવાનો, શાંતિથી મિત્રો આ વિડીયોને એક બે વાર તમે જોઈ લેશો તો તમને સંપૂર્ણ માહિતી હું આપવાનો છું। તો ચાલો વિડીયોની અંદર આગળ વધીએ એ પહેલાં તમારે એક લાઇકનું બટન છે તે દબાવવાનું ભૂલવાનું નથી। તો ચાલો બધી માહિતી આપણે મેળવી લઈએ। સૌ પ્રથમની અંદર વાત કરીએ તો જ્યારે પણ મિત્રો આપણું જે પશુ છે તે મિત્રો હીટમાં આવેલું છે, ત્યાર પછી મિત્રો ગરમીમાં આવેલું છે, તે સમયથી જ મિત્રો તમારે ધ્યાન રાખવાનું છે। ત્યાર પછી મિત્રો તમારું પશુ રિપીટ કેમ આવે છે, તેના પાછળના પણ પ્રશ્નો કયા રહેલા છે તે પણ તમને સંપૂર્ણ માહિતી આપવાનો છું। જ્યારે મિત્રો આપણું જો પશુ મિત્રો સૌ પ્રથમની અંદર રિપીટ એટલે કે મિત્રો ગરમીની અંદર આવ્યું છે, એટલે કે મિત્રો આપણું મિત્રો ગરમી દેખાડવા માંડ્યું છે પશુ, બરોબર, તે સમયને મિત્રો તમારા તરત જ ગઈ તમારા પશુ મિત્રો એઆઈ અથવા મિત્રો કોઈ બુલ દ્વારા કોઈ પાડા જોડે તમારે ક્રોસ નથી કરવાનું। ફક્ત મિત્રો તમારા 12 થી 13 કલાક તમારા જવા દેવાના છે। ઘણા જે પશુપાલક શું કરતા હોય છે, આપણું પશુ અત્યારે જ મિત્રો હીટમાં આવ્યું છે એટલે મિત્રો ગરમીમાં આવ્યું છે, તરત જ મિત્રો તેનું એઆઈ કરાવી દેતા હોય અથવા મિત્રો કોઈ બુલ દ્વારા કોઈ પાડા દ્વારા તેનો ક્રોસ છે તે પણ કરાવી દેતા હોય છે। તો આવી બધી તમે ભૂલો કરો છો તો તમારે બીજદાન ક્યારે કરાવવાનું છે? અત્યારે મિત્રો સખત ઉનાળાની ગરમી પણ મિત્રો પુષ્કળ પડી રહી છે, કારણ કે મિત્રો જો તમારા પશુનું એઆઈ કરાવવા માગો છો, કોઈ બુલ દ્વારા કોઈ પાડા દ્વારા તમે ક્રોસ કરવા માગો છો તો તેનો સમય તમારે નક્કી કરો। અત્યારે પુષ્કળ ગરમી પડી રહી ઉનાળાની 45 ડિગ્રી, 37 ડિગ્રી, અમુક જગ્યાએ તો આવી પણ ગરમી પડી રહી છે। તે સમયની અંદર તમારે હવે બીજદાન ક્યારે કરાવવાનું છે? તો સવારનો સમય 5 થી લઈ 7 વાગ્યાના સમયની અંદર મિત્રો તમે બીજદાન કરાવશો તો ત્યાંનું રિઝલ્ટ મિત્રો તમને 100% 100% તમને જોવા મળવાનું છે। ત્યાર પછી મિત્રો હવે બીજો સ્ટેપ તમે સમજી લો કે સાંજે પણ મિત્રો મોડી રાત્રે તમારે કરાવવું જરૂરી છે। ઘણા જે પશુપાલક શું કરતા હોય છે તો બપોરે કોઈ ટાઈમ વગર જ મિત્રો જે બીજદાન કરાવતા હોય છે, તેના પાછળ પણ મિત્રો શું છે, સખત ગરમીની અંદર આપણું પશુ રિપીટ આવવાના ચાન્સ 100% 100% રહેલા છે। તમે બીજદાન કરાવવાનો તમે સમય બદલો ઉનાળાની અંદર સવારે મિત્રો 5 થી લઈ સવારે 7 વાગ્યાના સમયની અંદર તમે બીજદાન કરો અને સાંજે તમે મિત્રો મોડી રાત્રે ઠંડા વાતાવરણની અંદર તમે કરાવશો તો તેનાથી પણ મિત્રો તમને 100% 100% મિત્રો તમને રિઝલ્ટ જોવા મળવાના છે। ત્યાર પછી મિત્રો જો તમારા પશુને તમે જે વિસ્તારની અંદર બાંધો છો, જે તબેલાની અંદર બાંધો છો, તેના શું છે કે તમે ઠંડા વાતાવરણની અંદર તમે બાંધવાનું રાખો। પશુને મિત્રો ભારે ખોરાક પશુઆહાર તે મિત્રો બપોરના સમયની અંદર તમારે ક્યારે પણ નથી આપવાનું। ફક્ત મિત્રો તમે સવારે આપો અથવા મિત્રો તમે સાંજના સમયે તમારા પશુને મિત્રો તમે જે ખાણદાન જે પશુઆહાર આપો છો તે પણ આપો। અને ગરમીની અંદર અઢળક માત્રાની અંદર તમે લીલો ચારો આપો, સૂકો ચારો મિત્રો તમે થોડો ઘટાડી અને અઢળક માત્રાની અંદર તમે લીલો ચારો આપવાનું કરી દો ચાલુ। સાથે સાથે મિત્રો પશુનું દિવસની અંદર ઠંડુ અને સ્વચ્છ પાણી 24 કલાક પીવે તે રીતે મિત્રો તમારે સગવડ પણ કરી દેવી જરૂરી છે। ઘણા જે પશુપાલક શું કરતા હોય છે, દિવસની અંદર ફક્ત મિત્રો 2 થી 3 વાર પશુનું પાણી આવતા હોય છે। પશુને દિવસની અંદર 24 કલાકની અંદર પાણી મળી રહે એવી પણ મિત્રો તમારે એક સગવડ કરવી જરૂરી છે। અને દિવસની અંદર પશુને મિત્રો જ્યારે પણ મિત્રો તડકાની અંદર તમે બાંધેલું હોય અથવા મિત્રો કોઈ પણ છાયડાની અંદર બાંધેલું હોય તો મિત્રો તમે પંખાની વ્યવસ્થા કરો, પાણીના ફુવારાની તમે વ્યવસ્થા કરો અને દિવસની અંદર પશુનો 2 થી 3 વાર ઠંડુ પાણી પશુના શરીર ઉપર પણ મિત્રો આપણે નાખવું જરૂરી છે।
સાથે સાથે મિત્રો જો તમારા પશુનું મિત્રો તમે એઆઈ કરાયા પછી મિત્રો જો તમે એના પહેલાં મિત્રો તમારા પશુના ડિવર્મિંગ તમારે કરાવવું જરૂરી છે. ઘણા જે પશુપાલક શું કરતા હોય છે, પશુના પેટના શરીરની અંદર કૃમિનાશકની દવા નથી આપતા અને જે એઆઈ કરાવી છે ત્યાર પછી મિત્રો તેમનું પશુ છે તે મિત્રો વારે ઘરે રિપીટ આવતું હોય છે. એના પહેલાં મિત્રો પશુના પેટનું ડિવર્મિંગ કરાવી લો, ત્યાર પછી મિત્રો તમે જો એઆઈ કરાવશો, કોઈ બુધા તમે કોર્સ કરાવશો તો તે 100% 100% મિત્રો ગાભીણ થવાની શક્યતાઓ પૂરેપૂરી રહેલી છે. અને જો એના પહેલાં મિત્રો તમે આ બધી ભૂલો કરી તો તમારું પશુ વારે ઘડીએ રિપીટ આવવાનું છે. તો પણ મિત્રો આવું બધું થાય છે તો મિત્રો તમારા નજીકના ચિકિત્સા ડૉક્ટરનો મિત્રો તમારા સંપર્ક પણ કરવો જરૂરી છે. કારણ કે મિત્રો જો પશુના ગર્ભાશયની અંદર કોઈ પણ ખામી હશે તો આપણું પશુ મિત્રો વારે ઘરે રિપીટ બનાવશે. અને આવી બધી તમે ભૂલો કરી હતી તો આ બધી ભૂલોના લીધે પણ આપણું પશુ વારે ઘરે રિપીટ આવવાના ચાન્સ 100% 100% રહેલા છે. સાથે સાથે મિત્રો જો વાત કરે તો જો તમારા પશુનું મિત્રો તમે 2 થી 3 વાર તમારા પશુનું બિદદાન કરાયેલું હોય છતાં પણ મિત્રો જો તમારા પશુ ના ઠેરતું હોય ત્યાર પછી મિત્રો આ ભૂલ તમારે ક્યારેય પણ નથી કરવાની. ત્યાર પછી મિત્રો તમારા નજીકના ચિકિત્સા ડૉક્ટરનો સંપર્ક પણ કરવાનો છે. કારણ કે મિત્રો જો તમારા પશુના ગર્ભાશયની અંદર સામાન્ય સોજો પણ હશે અથવા ઇન્ફેક્શન હશે, ત્યાર પછી મિત્રો ગર્ભાશયની અંદર કોઈ પણ ખામી હશે તો મિત્રો તમારું પશુ વારે ઘરે રિપીટ આવવાના ચાન્સ 100% 100% રહેલા છે. તો ચાલો આજના વિડીયોની અંદર બસ આટલું જ. ફરી મળીશું આપણે નવા વિડીયોમાં નવા એક સરળ ટોપિક સાથે. આજનો વિડીયો તમને કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇકનું બટન દબાવો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ચાલો રજા આપશો. વંદે માતરમ.